નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે 6 માર્ક્સનું પૂછાય છે. બહુપદીઓમાં શું છે તો તમે ધોરણ 9ની અંદર ભૂતકાળમાં પણ બહુપદીઓ વિશે અભ્યાસ કર્યો હતો. બસ એના કેટલાક પાયાના મુદ્દાઓનું એ સાથે અલગ અલગ બહુપદી, જો કે તમે ધોરણ 9ની અંદર જે અભ્યાસ કર્યો તો એમાં એક ઘાત બહુપદી વિશેનો અભ્યાસ હતો અને સાથે દ્વિઘાત. આમ તો બહુપદીના પ્રકારો જોઈએ તો એની ઘાતના આધારે પડે છે, એટલે આપણે અહીંયા એક ઘાત મતલબ કે સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત આ 3 બહુપદીઓ વિશેની ચર્ચા કરવાની છે અને એના વિશેના સંબંધો, એને પર દાખલા, એના ભાગાકારની સ્વરૂપ, બરાબર, આ બધાની ગણતરીઓ સાથે આ ચેપ્ટરનો થોડો પાયાના મુદ્દા સાથે અહીંયા ઉમેરીને બહુપદી અલગ બનાવ્યું છે આર્ય, બરાબર છે. તો આપણે બહુપદી વિશે અભ્યાસ કરીએ. હવે પહેલી બાબત કે બહુપદી કોને કહેવાય? આમ તો એવું કહેવાય છે કે ભાઈ ચલ પદો અને અચળ પદોની સંયુક્ત બૈજિક પદાવલીઓ આપણે ભૂતકાળમાં જોતા હતા. આ બૈજિક પદાવલીઓ જ બહુપદી બને છે, પણ એમાં કેટલાક નિયમો છે. કેવા નિયમો? ધારો કે હું કહું કે ભાઈ ચલો a પ્લસ બી પ્લસ સી, તો આ કોઈ બહુપદી નહીં બની જતી. એમાં 2 મૂલ્યો હોવો જોઈએ. એક ચલ રાશિ મૂલ્ય, જેનો આપણો ચલ મૂલ્ય, ચલ કોને કહેવાય? એક્સ વાય ઝેડ એ બી સી, આ બધા ચલ મૂલ્યો કહેવાય છે. જ્યારે અચળ પદો, અચળ મૂલ્યો, અચળ મૂલ્યો એવા કે જેનું મૂલ્ય ના બદલાય, ચલ મૂલ્યોની રાશિનું મૂલ્ય બદલાતું રહે. તો આવી ચલ રાશિ, ચલ મૂલ્યો અને અચળ મૂલ્યોનું સંયુક્ત બેઝિક બહુપદી પદાવલીઓ આપણે ભૂતકાળમાં ભણતા હતા. એ બૈઝિક પદાવલીઓ મતલબ કે બૈઝિક પદાવલીઓ જે છે એ જ તમારી બહુપદી બનતી હોય છે. પણ એમાં કેટલાક નિયમો છે કે ભાઈ કોને બહુપદી કહેવી, શું છે બહુપદીના, એના સહગુણક કેવો જોઈએ, અગ્ર સહગુણક, એનો સહગુણક કેવો જોઈએ, એનો ઘાતાંક કેવો જોઈએ, આ બધા કેટલાક નિયમ પર બહુપદી બને છે. માનો કે હું એક એક્ઝામ્પલ લખું, આ તમારી સમક્ષ થોડું વર્ક રજૂ કરું છું. માનો કે ફર્સ્ટ પહેલી બાબત કે ભાઈ બહુપદી એટલે કે ધારો કે x વર્ગ પ્લસ 5x પ્લસ 6, x વર્ગ પ્લસ 5x પ્લસ 6, આ એક બહુપદી લખી, આ પદાવલી લખી. આ પદાવલી બહુપદી છે. હું રજૂ કરું છું તમારી સમક્ષ નિયમ, એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે કઈ પદાવલી બહુપદી બને ને કઈ પદાવલી બહુપદી ન બને. આ બહુપદી છે. હવે હાલમાં મેં કીધું ભાઈ ચલો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, શું આ બહુપદી છે? ના. તો આનું બહુપદી આપણે કહી શકતા નથી. કેમ કે એની ચલ રાશિ ઉતરતા ઘાત સ્વરૂપે હોવી જોઈએ. કોઈ એક ચલની અભિવ્યક્તિ ધરાવતી બહુપદી હોવી જોઈએ. કોઈ એક ચલની અભિવ્યક્તિ. માનો કે અમે તો ચલ રાશિઓ 3 છે, એક્સ વાય અને ઝેડ, અને એમાં પણ નિયમ છે કે ભાઈ બહુપદી એને કહેવાય કે જે કોઈ એક ચલ રાશિ, કોઈ એક ચલ રાશિ મતલબ કે ધારો કે એક્સ હોય તો એક્સ ચલ રાશિની અભિવ્યક્તિ ધરાવતી બહુપદી કહેવાય. વાય ચલ વપરાય તો વાય ચલ, ને ટી ચલ વપરાય તો ટી ચલ, જે ચલ વપરાય એ ચલની અભિવ્યક્તિ કહેવાય. મગ 3-4 નિયમો એવા છે કે 3-4 નિયમો, ધારો કે હું એમ કહું ચલો ભાઈ આ બહુપદી છે, રાઈટ. હવે આ બહુપદીમાં તમે જુઓ, આ બહુપદી એક્સ ચલ ધરાવતી અભિવ્યક્તિ, એક્સ ચલની અભિવ્યક્તિ ધરાવતી બહુપદી કહેવાય, કારણ કે દરેક પદની અંદર એક્સ ચલ છે. બીજો નિયમ શું છે કે ભાઈ એક્સ ચલની અભિવ્યક્તિ ધરાવતી બહુપદી એક બીજી બાબત છે કે ભાઈ બહુપદી એને કહેવાય કે જેનો ઘાતાંક છે ને, ઘાતાંક મતલબ ઘાત, એ અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. ઘાતાંક અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ. આ એક પહેલી બાબત કહે છે. અનઋણ પૂર્ણાંક એટલે મતલબ કહેવાનો મતલબ કે કોઈ પણ ચલ છે એનો ઘાત છે ને, એક કાં તો ધન હોય કાં તો શૂન્ય હોય, બાકી ઋણ અને અપૂર્ણાંક ના હોવો જોઈએ. ધન હોવો જોઈએ અને શૂન્ય હોવો જોઈએ. એટલે કે ધન પૂર્ણાંક હોય અથવા શૂન્ય હોય એનો ઘાતાંક. એનો ઘાતાંક ઋણ હોય તો બહુપદી નહીં બનતી. એનો ઘાતાંક અપૂર્ણાંક હોય તો પણ બહુપદી નહીં બનતી. પહેલી તો આ બાબત જોઈ લઈએ. મેં ના કીધું કે ભાઈ ચલ કેવા હોવો જોઈએ, ઘાત કેવી હોવી જોઈએ, તો આ બધી ચર્ચાઓ પર આપણે બાબતની વાત કરીએ છીએ. હવે માનો કે ધારો કે ચલો મેં આ તો બહુપદી છે. હવે એક બીજું લખું, એક્સના 1/2 ઘાત પ્લસ 5x પ્લસ 8. ચલો આ એક લખ્યું.
શું આ પદાવલી બહુપદી બનશે? તો ના. કેમ? મેં પહેલો જ નિયમ લખ્યો કે ભાઈ બહુપદીનો ઘાતાંક હંમેશા અનઋણ પૂર્ણાંક હોય, એટલે કે ફક્ત ધન હોય અથવા શૂન્ય હોય. બહુપદીનો ઘાતાંક અપૂર્ણાંક કે ના હોવો જોઈએ, મતલબ કે આપણે અસમય ના હોવો જોઈએ. હવે એક્સના ઉપર 1/2 ઘાત પ્લસ 5x પ્લસ 8 લખ્યું તો આને આ રીતે પણ લખતા હોઈએ છીએ, એક્સ રૂટ પ્લસ 5x પ્લસ 8. કેમ કે તમે બધા જાણો છો કે રૂટને આપણે 1/2 ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકીએ, ઘનમૂળને આપણે 1/3 ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકીએ. તો આ બધી બહુપદીઓ નથી બનતી, આ બધી બહુપદી નથી બનતી. અથવા તો બીજું એક એક્ઝામ્પલ રજૂ કરો કે ભાઈ એક્સના ઉપર -2 ઘાત પ્લસ 5x પ્લસ 6. ચલો, આ પણ બહુપદી નથી, આ પણ બહુપદી નથી. આને બહુપદી ન કહી શકો. બહુપદી એને કહેવાય કે જેનો ઘાતાંક તમને ધન પૂર્ણાંક જ મળે. જુઓ, આના પર 1 ઘાત છે, અરે સોરી, આના પર 2 ઘાત છે, આના પર કેટલી ઘાત છે? 1, અને આના પર 0 ઘાત છે. કેમ કે 0 ઘાતનું મૂલ્ય ખ્યાલ છે ને તમને? એક્સની 0 ઘાતનું મૂલ્ય કેટલું લખાય? 1 લખાય. એટલે 6 ની સાથે, એટલે આ આપણે છેલ્લું પદને આપણે અચળ પદ તરીકે પણ કહીએ છીએ. તો ભાઈ લાસ્ટ સ્ટેપ એટલે અચળ પદ. એમાં ચલ રાશિ છે જ નહીં, ચલ રાશિનું મૂલ્ય જ નથી. બરાબર? તો એક્સની 2 ઘાત, એક્સની 1 ઘાત, એક્સની 0 ઘાત જોયું? તો આ બહુપદી છે, આ બહુપદી નથી. ભલે અહીંયા 1 ઘાત છે પણ આ -2 ઘાત આવી. એટલે મેં તમને ના કહ્યું હાલ કે ભાઈ બહુપદીનો ઘાતાંક ઋણ ના હોવો જોઈએ અને બહુપદીનો ઘાતાંક અપૂર્ણાંક ના હોવો જોઈએ. બહુપદીનો ઘાતાંક હંમેશા ધન પૂર્ણાંક હોવો જોઈએ અથવા શૂન્ય હોવો જોઈએ. બરાબર છે? હવે બીજી એક બાબત રજૂ કરું છું હજી નજરમાં. અરે સોરી, તો ઘાતાંક ધન પૂર્ણાંક, એક ઘાતાંક અનઋણ પૂર્ણાંક, ઘાતાંક અનઋણ પૂર્ણાંક. બીજી વાત કરું આ સિવાય, ચલો ભાઈ એના સહગુણક કેવા હોવો જોઈએ? સહગુણકો તો વાસ્તવિક સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યા ગણ, વાસ્તવિક સંખ્યાઓ મતલબ કોઈ પણ આર પ્લસ યા આર માઇનસ, મતલબ કોઈ પણ. મતલબ એક બીજું રજૂ કહું, √3x² પ્લસ 5x પ્લસ 7. ચલો, આ બહુપદી છે, આ બહુપદી છે. હવે તમારા મગજમાં એમ થાય કે સાહેબ આ તો રૂટ આવ્યું અને તમે તમને હાલ કહ્યું તો ભાઈ રૂટ ના આવવું જોઈએ, તમે તો એમ કહ્યું તો ભાઈ આ બહુપદી નથી, આ બહુપદી નથી. અરે આ બહુપદી નથી જ, 100% નથી. કેમ કે આના ઉપર 1/2 ઘાતાંક આવી, રૂટ આવ્યું. ચલ રાશિ પર ઘાતાંક સંખ્યા તો કોઈ પણ હોઈ શકે. કારણ કે જો આ બહુપદી છે 5x પ્લસ 8/3, આ બહુપદી છે 3/2 x² પ્લસ 5/8 x પ્લસ 1/2, આ બહુપદી છે. મતલબ એનો સહગુણક તો ગમે તે હોય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, સમય અસમય કોઈ પણ હોઈ શકે, પણ એની ચલની ઘાતાંક છે ને એ હંમેશા ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોવી જોઈએ, તો એ બહુપદી કહેવાય. તો આ બધી બહુપદીના ઉદાહરણ છે. બીજી વાત એક ખાસ કરી દઉં કે ભાઈ બહુપદીને લખવાની એક પદ્ધતિ છે. બહુપદીને લખવાની એક પદ્ધતિ છે. બહુપદી એના ચલના ઘાતના આધારે, ચલના ઘાતના આધારે ચડતા કે ઉતરતા ક્રમમાં જ લખાય છે. મતલબ જો એ આ બહુપદી મેં ચડતા ક્રમમાં, આ ઉતરતા ક્રમમાં લખી છે. જનરલી એને ચડતા ક્રમમાં લખી શકાય, જનરલી એને ઉતરતા ક્રમમાં લખી શકો. ઘાતાંકના ઉતરતા અથવા ઘાતાંકના ચડતા ક્રમો, માનો કે આ રીતે. હવે એક બહુપદી હું તમારે રજૂ કરું કે ભાઈ ચલો x² પ્લસ 6x પ્લસ 8, આ બહુપદી થઈ. તો 8 પ્લસ 6x પ્લસ x² આમે લખાય. બહુપદીને આ રીતે પણ લખાય, બહુપદીને આ રીતે પણ લખાય. પણ આપણે જનરલી આ રીતે વધુ લખવાનો આગ્રહ કરીએ છીએ, કેમ કે આપણે ઉતરતા ઘાત પ્રમાણે, કારણ કે આપણી જે પદાવલીઓ છે અવયવકરણ, મતલબ તમારું નિત્યસમ, એ પણ ઉતરતા ઘાત સ્વરૂપે વધુ આવે છે. મતલબ એનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. જનરલી આ રીતે લખવાની આપણે પદ્ધતિ વધુ ટેવ પાડીએ છીએ, પણ આ રીતે પણ લખી શકાય. ઓકે, તો આ બહુપદીને લખવાની પદ્ધતિ. બીજી વાત કે ભાઈ બહુપદીને ગમે તે રીતે એમને એમ લખી શકાતી નહીં, એના કેટલાક સંકેતો છે કે બહુપદી લખવી હોય તો આ રીતે ના લખી શકાય. ધારો કે તમે એમ કીધું ચલો x² પ્લસ 7x પ્લસ 6, ચલો આ બહુપદી લખી દીધી. નહીં, આ રીતે નહીં. એને p ઓફ x કે કોઈ સંકેત વડે દર્શાવો, આ રીતે લખવાની પદ્ધતિ છે.
તો આ રીતે બહુપદીને લખવી પડે, બરાબર. બીજી બાબત એની સાથે જાણ કરું તમને કે બહુપદી એવું કહેવાય છે, આ શબ્દનું હું રજૂઆત ખાલી મૌખિક કરું છું કે ભાઈ સૌથી મોટી ઘાત હોય એના કરતાં પદની સંખ્યા એક વધારે હોય. સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો એ બહુપદીના પદોની સંખ્યા 3 હશે. એ બહુપદીના પદોની સંખ્યા કેટલી હશે? 3 હશે. સૌથી મોટી ઘાત 3 હશે તો પદોની સંખ્યા કેટલી હશે? 4. કેમ કે 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત અને છેલ્લું આપણું અચળ પદ એટલે કે 0 ઘાત. એને કહીએ આપણે 0 ઘાત. પહેલી 2 ઘાતવાળું, 3 ઘાતવાળું પદ, પછી 2 ઘાતવાળું પદ, પછી 1 ઘાતવાળું પદ અને પછી 0 ઘાતવાળું પદ. અને 0 ઘાતવાળું પદ એને આપણે અચળ પદ કહીએ. એટલે માનો કે આમ કહું કે ચલો ભાઈ એક્સની 3 ઘાત પ્લસ 7x વર્ગ માઇનસ 8x માઇનસ 6 આ બહુપદી લખી. હવે આ બહુપદીમાં જો સૌથી મોટી ઘાત 3 છે તો પદોની સંખ્યા કેટલી છે? 4 છે. ઘણીવાર વિદ્યાર્થીઓ થોડી બાબતોની અમુક વાર થોડી ખ્યાલ બહાર જતું હોય છે ઘણીવાર, એટલે બહુપદીને ઘણીવાર સમજી શકતા નથી આ વસ્તુને. એટલે હું બીજા કેટલાક ઉદાહરણો રજૂ કરી અને તમારા સમક્ષ અહીંયા બતાવું કે કઈ કઈ બહુપદી કહેવાય છે. હું બધું લખાવું છું પછી તમને ક્રમાનુસાર. હવે કઈ તો હું તમને બતાવું. એક વાત સાંભળજો, એ ધ્યાનથી જોજો અહીંયા કે માનો કે હાલ મેં કહ્યું કે ભાઈ સૌથી મોટી ઘાત 3 હોય તો પદોની સંખ્યા 4 હોય. મતલબ 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. 0 ઘાત એટલે અચળ પદ. 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. તો ઘણીવાર આપણે આ રીતે લખીએ કે ભાઈ એક્સનો ઘન પ્લસ 7x પ્લસ 6. સાંભળજો, મેં એક બહુપદી લખી, સાંભળજો. હવે કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે સાહેબ તમે તો એમ કહેતા હતા કે સૌથી મોટી ઘાત 3 હોય તો પદોની સંખ્યા 4 હોય. અહીંયા તો પદોની સંખ્યા 3 જ છે. ના ભાઈ, અહીંયા પદોની સંખ્યા 4 જ છે, 3 નથી, 4 જ છે. પણ આની અંદર એક ઘાતવાળું જે ક્રમનું પદ છે ને એ નથી. તો એનો મતલબ શું? નથી તો એનું મતલબ શૂન્ય છે. એનું મૂલ્ય એટલે નથી. માનો કે આ બહુપદીને લખવી હોય તમારે પૂર્ણ મતલબ પ્રમાણિત સ્વરૂપે, એને શું કહેવાય બીજા શબ્દોમાં? પ્રમાણિત સ્વરૂપે. તો પ્રમાણિત સ્વરૂપે લખવી હોય તો આ રીતે લખાય એક્સ ઘન. હવે જે ઘાત ખૂટે છે એને 0 સાથે દર્શાવી દો. 0x વર્ગ પ્લસ x પ્લસ 6 થઈ ગઈ. આ બહુપદી પૂર્ણ થઈ ગઈ. એટલે બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત 3 હોય તો પદોની સંખ્યા 4 જ છે. પણ ધારો કે કોઈ ઘાતવાળું પદ તમારા વચ્ચેના ભાગમાં નથી કે કોઈ જગ્યાએ નથી, તો એમ સમજી લો કે એનું મૂલ્ય, એનો સહગુણકનું મૂલ્ય 0 છે. એટલા કારણે એનું મૂલ્ય 0 થઈ ગયું. અને 0 થઈ ગયું એટલે એની અંદર લખાયું નથી. તો બહુપદીને આ રીતે પણ લખી જાય પ્રમાણિત. ધારો કે બીજી એક વાત કરું, એક્સ ઘન પ્લસ 8. હવે આની અંદર ઘણા બધા આયા પ્રશ્નો ઊભો થાય સાહેબ સૌથી મોટી ઘાત 3 તો પદોની સંખ્યા 4 હોય, 2 જ છે. આ પણ એક બહુપદી છે. તમે જોયું ને આ ઘન પદાવલીનો અવયવ છે. આ પણ એક બહુપદી છે. એને પૂર્ણ સ્વરૂપે લખ્યું હોય પ્રમાણિત તો એક્સ ઘન 0x વર્ગ 0x અને પછી 8. તો આ બહુપદીને આ રીતે લખાય. અરે ભાઈ એક્સ વર્ગ એકલી પણ બહુપદી છે. એક્સ વર્ગ એકલી પણ બહુપદી છે. આને આ એક્સ વર્ગ એકલી પણ બહુપદી છે. આ બહુપદી દ્વિઘાત બહુપદી છે. એકલી સંખ્યા પણ બહુપદી છે જેને અચળ બહુપદી કહેવાય. માનો કે તમે એમ કહો કે સાહેબ 5, હું એમ લખું 5, ચલો p ઓફ x બરાબર 5. આ પણ બહુપદી છે. આને અચળ બહુપદી કહેવાય. શું કહેવાય? અચળ બહુપદી. આને બીજા નામથી બોલાય અચળ બહુપદી. બરાબર, અચળ બહુપદી કહેવાય. તો આ પણ એક બહુપદી છે. હવે તમે કહેશો કે સાહેબ એકલો 5 લખ્યો ને બહુપદી કઈ રીતે? તો છે ભાઈ 5, એના આગળ છે ને 0x વર્ગ 0x ઘન છે. જેટલું લાંબુ કરવું એટલું કરી શકો. એટલે આ પણ એક બહુપદી છે. એકલી સંખ્યા પણ એક બહુપદી છે. તો આ બધી બહુપદીઓની બાબતો તમને વાત કરી. હવે બહુપદી વિશે થોડું ઘણું તમને લખાવું છું, એ તમે જુઓ. બરાબર, એટલે ધીરે ધીરે કોઈ પોઈન્ટની અંદર તમને મતલબ ખ્યાલ નહીં આવ્યો તો પણ આવી જશે. બરાબર, તો આપણે એ પોઈન્ટ લખાવું છું. ચલો પહેલાં તો હું એમનું પ્રમાણિત એટલે કે વ્યાપક સ્વરૂપ લખાવું. બહુપદીનું એક વ્યાપક સ્વરૂપ છે એ લખાવી દઉં છું તમારી સમક્ષ. બરાબર, પછી બીજા બધા નિયમો એડ કરી દઉં છું સાથે સાથે. તમને થોડો ખ્યાલ નહીં આવ્યો તો પણ ખ્યાલ આવી જશે. માનો કે બહુપદીને લખવાની આપણે એક વ્યાપક સ્વરૂપની પદ્ધતિ છે. એ વ્યાપક સ્વરૂપની પદ્ધતિમાં તો શું લખાય કે ભાઈ a અને xn
એ એન એક્સ એનની એલ મતલબ એક્સની એન ઘાત. તો જુઓ બહુપદી એ એન એક્સ એન પ્લસ એ એન -1 એક્સ -1 એ એન -1 એક્સની એન -1 ઘાત પ્લસ આગળ લઈએ તો આ ક્રમશઃ ઉતરતો ઘાત બતાવે છે અને પ્રમાણિત સ્વરૂપ કહીએ આપણે બીજા શબ્દોમાં. તો પ્લસ a1x પ્લસ a0 an નોટ ઇક્વલ ટુ 0. આ પ્રમાણિત સ્વરૂપ છે એનું. તો a1 a2 an અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવેલી પદાવલીને બહુપદી કહે છે. ચલ એક્સમાં બહુપદી કહે છે. આ એનું વ્યાપક સ્વરૂપ છે. આ રીતે ઉતરતા ઘાત ક્રમશઃ બહુપદી હોય એમ કહેવાય છે. હવે બીજી બાબત લખાવું છું, થોડા એક્ઝામ્પલ સાથે રજૂ કરું. 5x² પ્લસ 7x પ્લસ 4 x³ માઇનસ 8x² પ્લસ 6x પ્લસ 3 √5x પ્લસ 8 x² માઇનસ 16 5x પ્લસ 9 વગેરે x ચલની અભિવ્યક્તિ ધરાવતી બહુપદીઓ છે. ઓકે. બીજી બાબત, નિયમ બીજો, બહુપદીના ચલના ઘાતાંક હંમેશા અનઋણ પૂર્ણાંક હોય. એટલે કે ઘાતાંક ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોય. બરાબર. ઓકે. બહુપદીના ઘાતાંક હંમેશા કેવા હોય? અનઋણ પૂર્ણાંક, એટલે કે ઘાતાંક ધન પૂર્ણાંક અથવા શૂન્ય હોય. બહુપદીના સહગુણક વાસ્તવિક સંખ્યાઓ હોય. સહગુણક વાસ્તવિક સંખ્યા મતલબ કોઈ પણ શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, કોઈ પણ સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યાઓ હોય. બરાબર. એમ કહું તો ભાઈ ABC બિલોંગ્સ ટુ R. ઓકે. ચલો આગળ. બહુપદીને તેના ચલના ઘાતના ચડતા કે ઉતરતા ક્રમમાં લખવાની
પદ્ધતિને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહે છે. એક્ઝામ્પલ તરીકે x ઘન પ્લસ 7x વર્ગ માઇનસ 8x પ્લસ 5 અથવા ચડતા ક્રમમાં લખીએ તો 5 માઇનસ 8x પ્લસ 7x વર્ગ પ્લસ x ઘન. આમ બહુપદીને ચડતા કે ઉતરતા ક્રમમાં લખાય. ચલો આટલી નોટ કરી દો, પછી આગળ બીજું તમને શીખવાડું છું. ચલો બીજી બાબત કે બહુપદીને સંકેત વડે દર્શાવાય. હું ઉદાહરણ બધા રજૂ કરું છું તમારી સમક્ષ. પછી બહુપદીને સંકેત વડે દર્શાવાય. PF, P of x, Q of x, R of x, S of x વગેરે વગેરે આ બધા સંકેતોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ તમારી સમક્ષ રજૂ કરું છું, ધ્યાન આપજો. બહુપદીને P of x, Q of x, R of x સંકેત વડે દર્શાવાય છે. આ બધા સંકેતોનો ઉપયોગ થાય છે એમાં. ઓકે, માનો કે ઉદાહરણ એક્ઝામ્પલ લખું. જુઓ એક્ઝામ્પલ બધા રજૂ કરું તમારી સમક્ષ. તો જુઓ P of x 5x square plus 3x plus 2. P of x x घन प्लस 8x वर्ग माइनस 3x प्लस 9. Q of x कोई भी नाम आप सको. x वर्ग प्लस 5x. P of x x घन प्लस 8 27. આ સંકેતો વડે. અન્ય એક્ઝામ્પલ જોઈ લો. તો એક્ઝામ્પલ √5x વર્ગ પ્લસ 2x પ્લસ 3 1/2x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 3/2 x वर्ग प्लस 8x माइनस 9 x घन प्लस 5x प्लस 10 x प्लस 8 વગેરે બહુપદીઓ છે. રાઈટ. તો આ બધી બહુપદીઓ મેં લખી તમારી સમક્ષ. આ ઘણી બધી બહુપદીઓ છે. તો સમજી ગયા ને તમે આ નિયમ પરથી? તો ચલો આટલું ઉતારી દેજો. ઓકે, બીજી બાબત. તો હવે હું છેલ્લે લખાવું છું બહુપદીનું શૂન્ય. હવે એની વાત કરીએ. હવે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે? તો બહુપદીના મૂલ્યો શોધવાના છે. જ્યારે આપણે બધી બહુપદીઓનો અભ્યાસ કરીશું ત્યારે બહુપદીના કેટલાક મૂલ્યો શોધવાની વાત આવશે. તો બહુપદીના મૂલ્યને અહીંયા શૂન્ય કહેવાય. બહુપદીનું મૂલ્યને શું કહેવાય? શૂન્ય. જે રીતે સમીકરણ હોય તો સમીકરણ હોય તો સમીકરણની અંદર એના મૂલ્યને બીજ કહેવાય અથવા ઉકેલ કહેવાય. એમ બહુપદીના મૂલ્યને શૂન્ય કહેવાય. એટલે આપણે જરા લખી દઈએ
બહુપદીનું શૂન્ય લખી દેજો યાર. બહુપદીનું શૂન્ય જો પી ઓફ કે બરાબર 0, જો પી ઓફ કે અથવા એક્સ જે લો બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા એક્સ જ લેવા દો ને, તો વાસ્તવિક સંખ્યા એક્સને બહુપદીનું શૂન્ય કહે છે, કહેવાય. ઓકે, તો એને બહુપદીનું શૂન્ય કહેવાય. આ બાબતની ચર્ચા આપણે કરી. ભાઈ બહુપદીનું શૂન્ય કયું? ઓકે, માનો કે એક્ઝામ્પલ જોવું છે તમારે. એક્ઝામ્પલ જોવું હોય તો તમે જોઈ લો. હું એક બહુપદી લખું છું, તમારી સમક્ષ રજૂ કરું બહુપદી. તેમાં બહુપદીનું મૂલ્ય લખું છું. જુઓ, એક એક્ઝામ્પલ લો. પી ઓફ એક્સ એક્સ વર્ગ માઇનસ 5x પ્લસ 6 માટે. હવે આ બહુપદી છે. હવે આ બહુપદીના બે શૂન્ય હું તમને કહી દઉં, 3 અને 2. ઓકે, તો હું એના માટે 3 લઈ લઉં પહેલાં. ચલો પહેલાં 3 લઉં. ચલો 3નો વર્ગ 5, 3 પ્લસ 6 શું થશે જોઈએ જવાબમાં. તો 3નો વર્ગ 9, 5 તરી 15 અને પ્લસ 6. તો 9 6 15, 15 15 શું આવ્યું બધા 0 આવ્યું. તો આનું કહે એનું મૂલ્ય તમને શું મળ્યું? શૂન્ય. મતલબ 3 એ બહુપદીનું મૂલ્ય છે, આ બહુપદીનું. ચલો જુઓ, પી ઓફ 2 લઉં છું તો 2નો વર્ગ માઇનસ 5, 2 પ્લસ 6, તો 2નો વર્ગ 4, 5 દુ 10 અને 6. કેટલા આવશે? 6 અને 4 10, 10 10 થાય એટલે 0. એટલે આમ 3 અને 2 એ પી ઓફ એક્સ એક્સ વર્ગ માઇનસ 5x પ્લસ 6 ના શૂન્યો છે. કેમ કે એનું મૂલ્ય આપણને શૂન્ય મળ્યું ને, એટલે એના શૂન્ય કહેવાય, એના મૂલ્યને. બરાબર. અંતે આપણે સમાધાન શું મળ્યું? શૂન્યમાં સમાધાન થયું. એટલે 3 અને 2 આ બહુપદીના શૂન્ય કહેવાય. બસ આટલું ઉતાર દો. આ સાથે આજનો આ ટૉપિક પર માહિતી બહુપદીની પૂરી કરીશું. હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકારો વિશે હવે નેક્સ્ટ લેસનમાં અભ્યાસ કરીશું.